ઇઝરાયલ જવું છે હમણાં જ ઇન્ટરવ્યુ, એ પણ આપણા પોરબંદરમાં. જનરલ મેસન, જીપ્સન, ફર્નિચર કાર્પેન્ટર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશે. તો આપણે ઘણા સમય પછી પાછા આજે મળ્યા છે યુટ્યુબના માધ્યમથી, અને ઘણા બધા આપણા ફ્રેન્ડ સર્કલમાંથી, યુટ્યુબ ફેમિલીમાંથી, આપણા મિત્ર મંડળીમાંથી ઘણા બધાના ફોન આવતા હોય, મેસેજ આવતા હોય કે ભાઈ કેમ હમણાં તમારા વિડીયો આવતા નથી, તમારી વિઝાનું શું થયું, આગળના ઇન્ટરવ્યુનું શું થયું, હવે ઇન્ટરવ્યુ થશે કે નહીં થાય. આ બધા પ્રશ્નોના જવાબ છે ને આપણે આજે આ વિડીયોમાં આપવાના છે. એટલે ખાસ આજે આપણે એટલા માટે જ આવ્યા છે, અને લોંગ સમય પછી પાછો આપણે એક આ વિડીયો આજે આપણે મૂકીએ છીએ યુટ્યુબમાં, અને જેથી કરીને દરેક આપણા યુટ્યુબ ફેમિલીમાંથી હરેક મિત્રોને એમ થાય કે ના ભાઈ હજી અહીંયા જ છે, ક્યાંય ગયા નથી, અને વિઝા આવશે ત્યારે જશે. ઘણાના મનમાં એવા સવાલ હોય કે ભાઈ હવે પહેલાં બહુ વિડીયો આવતા હતા, પહેલાં બહુ સારી સલાહ આપતા હતા, પહેલાં મતલબ બહુ મોટી મોટી ઠોકતા હતા. ઘણા આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો એમાં આપણે કહી શકીએ કે પહેલાં તો બહુ મોટી મોટી વાતો કરતા હતા, અને હવે ગયા ક્યાં દેખાતા નથી, કે એનું નહીં થાય કે શું થાય. તો એ બધાના સવાલ આપણે આજે આપવાના છે, અને ખાસ કરીને પાછું હમણાં ઇન્ટરવ્યુ ક્યારે છે ને એ પણ મારે તમને કહેવું છે. જોડાયેલા રહેજો, ક્યાં જતા નહીં, અને ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, મારે વાત કરવી છે સૌપ્રથમ પહેલાં તો એ જ કે તમારા મનમાં જે સવાલ હોય ને, સવાલના પહેલાં મારે જવાબ આપવો હોય કે કેમ ભાઈ હજી તમે ગયા નથી, કેમ તમારી વિઝા આવી નથી. તો નો પ્રોબ્લેમ, ટેન્શન લેવાનું કાંઈ છે નહીં. અને મારી હારના મારી જોડે જેટલા લોકોએ ઇન્ટરવ્યૂ આપેલું હતું ચેન્નઈની અંદર, અને અમારી પહેલાં જે પહેલી બીજી બેન્ચવાળા કે જે ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા દિલ્હી, એમાંથી પહેલી બેન્ચવાળા તો લગભગ નીકળી ગયા છે. કદાચ જેવા લોકો બાકી હોય કદાચ હશે 2-4 જણા. પછી સેકન્ડ ઇન્ટરવ્યુવાળા પણ ઘણા વયા ગયા છે, એમાંથી પણ હજી ઘણા બધા બાકી હશે. અને અમારા ત્રીજા ઇન્ટરવ્યુવાળા કે જેનું ઇન્ટરવ્યૂ ચેન્નઈ થયું હતું, અને ચેન્નઈવાળાની પ્રોસેસ ચાલુ છે. અત્યારે એપ્રુવલ પણ આવી ગયા છે. એના એપ્રુવલ નથી આવ્યા એની પ્રોસેસ પણ ચાલુ છે, એના પણ હવે એપ્રુવલ આવી જશે. અને લગભગ મારા ખ્યાલ મુજબ ડિસેમ્બર મહિનામાં ઘણા બધા એની વિઝાઓ પણ ખુલવાની છે. ડિસેમ્બરમાં નહીં તો 2025ના પહેલા મહિનામાં ફાઇનલ. અને આપણે તો જો ભાઈ પહેલેથી ગમે એટલી ઉતાવળ રાખીએ, તમને પણ દર્શક મિત્રોને બધાને ખબર છે ઉતાવળ રાખે કાંઈ કોઈ વસ્તુ ભેગી થવાની નથી. અને મોસ્ટ ઓફ આ ડિસેમ્બરમાં આપણો 1 વર્ષ કમ્પ્લીટ થાય છે. કે ઇઝરાયલના પ્રોસેસ બાબતે જે કાંઈ આપણે ડોક્યુમેન્ટ મૂક્યા હતા, આપણી પ્રોસેસ ચાલુ હતી, બરોબર છે. એનો આજે વર્ષ કમ્પ્લીટ થાય છે ડિસેમ્બરમાં, અને ડિસેમ્બર મહિનો એટલે કે કાલથી શરૂઆત થાય છે, બરોબર. તો કાંઈ કોઈ જાતનો આપણે અફસોસ નથી, કોઈ જાતનું કંઈ આપણે કંઈ ટેન્શન નથી, કંઈ ઉપાધિ નથી, અને કોઈ જલ્દી નથી. અને જલ્દી કરે કંઈ ફાયદો નથી, તમને બધાને ખબર છે, મને ખબર છે. બહુ ખૂબ દોડાદોડી કરી લીધી, ખૂબ જલ્દી જવું, હરેક મિત્રોને એવું હતું જલ્દી જવું, જલ્દી પહોંચી જાય. પણ ભાઈ અહીંયા પહોંચવું બહુ અઘરું છે, અને કાંઈક કે આપણી કિસ્મત અને તકદીર ઉપર જે વસ્તુ હોય ને ભાઈ, એ વસ્તુ થવાની છે. બાકી ગમે એટલા તમે ઠેકડા મારો. હવે બીજી વાત એક મુદ્દાની એ કે ચોથું ઇન્ટરવ્યુ પાછું હમણાં જે થવા જાય છે, ચોથા ઇન્ટરવ્યુનું જે પેલા દિલ્હીથી આપણે ડાયનામિકમાંથી જે ક્લાયન્ટ લોકો આવવાના છે, એમની જે પેલા મૌખિક ઇંગ્લિશનું ઇન્ટરવ્યુ અને પ્રેક્ટિકલ ઇન્ટરવ્યુ જે પોરબંદરમાં આવવાના છે હમણાં, એમની તારીખ પણ આપણે થંબનેલમાં તમને જોઈને ખબર પડી જ ગઈ છે. એમાં પણ આપણે તારીખ, સમય, કોને કોને ક્યારે જવાનું, બધી નોંધ આપેલી છે. ન જોયું તો ફરી વખત જોઈ લેવું. અને ગ્રુપમાં પણ જેટલા માણસો જોઈન્ટ થયેલા છે એ લોકોને તો ખાસ ખબર જ હશે. જે લોકોને ખબર નથી, ઘણા બધા મિત્રો ગ્રુપમાં હોય ન હોય, અથવા ઘણા મિત્રો હજી ફાઇલ મૂકવાની હજી પણ મનમાં વિચાર રાખીને બેઠા કે ફાઇલ મૂકવી તો ક્યાં મૂકવી, શું કરવું. તો એના માટે એક આ ઉત્તમ હજી તક છે, અને વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને ઘણા મિત્રો હજી જવું કરે એને પણ થોડીક ખબર પડે ક્યાં ફાઇલ મૂકવી, ક્યારે મૂકવી, અને ક્યારે ઇન્ટરવ્યૂ આવશે. અને ખાસ ઇન્ટરવ્યૂ કેનું છે એ હું તમને હજી ફરી વખત કહી દઉં કે જનરલ મેસન એટલે કે જનરલ મેસનમાં બધું આવી જાય કામ. ચણતર, પ્લાસ્ટર, લાદી, બ્લોક મેસન, જે કડિયા કામમાં આપણું આવતું હોય એને જનરલ મેસન કહેવાય, ઓલરાઉન્ડર. પછી જીપ્સમ એનું પણ છે, અને ફર્નિચર કાર્પેન્ટર. ત્રણેયના ઇન્ટરવ્યૂ થવાના છે તારીખ 5 અને 6. તો વહેલી તકે પહોંચી જવાનું. એમાં એડ્રેસ પણ આપેલું છે, અને ખબર ના હોય તો ગ્રુપમાં જે હોય ગ્રુપમાંથી પણ માહિતી લઈ લેવી. ખાસ આજે વિડીયો આપણે બનાવવાનો મેઇન હેતુ આ હતો. અને થોડુંક હમણાં કામમાં પણ થોડુંક આપણે મતલબ પહોંચી નહોતા શકતા, એટલે વિડીયો આપણો નહોતો આવતો. પણ એનો મતલબ એવો નહોતો, ઘણા મિત્રોને એમ થતું હતું કે ભાઈ કેમ આના વિડીયો બંધ થઈ ગયા, શું હશે શું નહીં હોય. અને આનું હજી થયું નથી, વિડીયો બનાવવાવાળાનું કે વિડીયો મૂકવાવાળાનું થયું નથી, તો આપણું ક્યારે થશે, એવા ઘણા બધા મનમાં સવાલ થતા હતા.
કાંઈ ટેન્શન નથી, બરોબર. હું થોડો કામમાં હતો અને પ્લસમાં કે કોઈ એવી નવી અપડેટ હમણાં હતી નહીં કે જેથી કરીને આપણે ખોટા ખોટા ફાંકા મેળવા, ખોટે ખોટી મતલબ ડરામણી અપડેટ મૂકવી કે કાંઈ હોય નહીં અને એમને વિડીયો આપણે બનાવી નાખો, એનો કોઈ મિનિંગ નથી હોતો. અને તમને બધાને ખબર જ છે કે આપણા વિડીયોમાં કાંઈક ને કાંઈક અપડેટ હોય અથવા તો કાંઈક ને કાંઈક મિનિંગ હોય તો જ આપણો વિડીયો યુટ્યુબની અંદર આપણી ચેનલમાં હર હંમેશને માટે આવે છે. બાકી આપણે વિડીયો બનાવતા નથી. કાંઈ ન હોય તો શાંતિથી બેસી જવાનું. એવું નથી કે વિડીયો બનાવીને આપણે એમાંથી લોચો કાઢી લઈએ તો કમાણી થાય છે આપણે, એવું કાંઈ નથી, બરોબર. તો ફરી વખત કરશો, વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે મિત્રોને ખબર નથી બને ત્યાં સુધી વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે. ને હજી જે ફાઇલ મૂકવાની જે મગજમાં રાખીને બેઠા કે ક્યાં મૂકવી, ક્યારે મૂકવી, તો એના માટે પણ નીચે સરનામું છે જ, હજી તમે ફાઇલ મૂકી શકો, બરાબર. ટૂંકો સમય છે અને હવેથી કામ પણ એટલું બધું સ્પીડમાં થશે. અને ઘણી બધી વેકેન્સી આવી છે ગ્રુપમાં, બધાના ફોટા પણ મૂકેલા છે. લેડીઝ માટે ઘણી બધી વેકેન્સી છે, જેન્ટ્સ માટે છે. એથી છતાં પણ કાંઈ કોઈને સમજણ ના પડે તો કોમેન્ટ કરી શકો. છતાં ઘણા મિત્રો મારા નંબર પણ છે અને ઓફિસના નંબર તો બધા પાસે જ, એમાં જાણ કરી લેવી, ગ્રુપમાં જાણ કરી લેવી. અને મળીએ પાછા વળી કંઈક નવી અપડેટ આવે ત્યારે. અને હું પણ આવીશ 5 તારીખે, તમે પણ આવી જાજો. અને ઉંમર મર્યાદા કેટલી છે અને ક્યારે જવાનું છે 5-6 તારીખે એ તમે ખાસ જોઈ લેવું, જેથી કરીને કોઈને ધક્કો ના થાય. તો મળીએ 5 તારીખે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.